હવે નજર કરીશું અન્ય સમાચાર પર તો ધ્રાંગધ્રામાં વિશ્વ પર્યાવરણ દિવસે નગરપાલિકાએ જોગાસર ગણપતિ મંદિર પાસે 20 થી વધુ છોડ વાવ્યા હતા। જોકે 1.5 મહિનામાં જ તમામ છોડ સુકાઈ જતા કાર્યક્રમની કામગીરી સામે સવાલો આવ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે જાળવણી અને નિયમિત પાણીના અભાવે છોડ નાશ પામ્યા છે। જવાબદાર તંત્ર સામે તપાસ, જવાબદારી નક્કી કરવા અને ભવિષ્યમાં અસરકારક સંરક્ષણ સુનિશ્ચિત કરવાની માંગ ઉગ્ર બની છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ધાંગધ્રા નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ધાંગધ્રા શહેરના જોગાસર કમ્પાઉન્ડ ની બહાર વિશેષ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, પરંતુ યોગ્ય જાળવણીના અભાવે આ તમામ જે વૃક્ષો છે તે છોડનું બારમણ થઈ ચૂક્યું છે। કેમેરામેનને કહીશ કે આ દ્રશ્ય દેખાડે। આ ધાંગધ્રા શહેરના જોગાસર મંદિરની બહાર કમ્પાઉન્ડ વોલની પાસે આવેલા વૃક્ષારોપણના દ્રશ્યો છે, જે ગત 5 જૂનના રોજ અહીં નગરપાલિકાના પ્રમુખ સહિતના સત્તાધીશો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ વૃક્ષારોપણના કાર્યક્રમના 1.5 મહિના બાદ હાલ જે તમામ વૃક્ષો છે તે તમામ વૃક્ષોનું બારમણ થઈ ચૂક્યું છે, જેથી સ્પષ્ટ રીતે આજે કાર્યક્રમ અને વડાપ્રધાનના અભિયાન અંતર્ગત જે થતા કાર્યક્રમો છે તે માત્ર ને માત્ર તાઇફા સમાન નજરે પડી રહ્યા છે। શનિ વાઘેલા, મંતવ્ય ન્યૂઝ, ધાંગધ્રા।